આખો દિવસ આપણને મંદિરમાં બેસવાની ઈચ્છા થાય પણ મંદિરવાળા બેસવા દે ખરા? તો શું કરવાનું? ઘરના કામ પરવાડીને નવરા પડીએ ત્યારે મનથી પ્રભુ પાસે ચાલ્યા જાઓ. તનુજા વિતજાને બધા જ ધર્મોમાં સ્વીકાર કર્યો, પણ પુષ્ટિએ એક વિશેષ સ્વીકાર્યું છે. માનસ સેવાને પુષ્ટિએ સ્વીકારી છે. તમે ભલે તનથી સેવા ન કરી શકો તો વાંધો નહીં, ધનથી સેવા ન કરો તો વાંધો નહીં, પણ મનથી સેવા કરશો તો પણ ઠાકોરજી અંગીકાર કરશે. પણ આપણો સ્વભાવ પાછો જુદો છે ને. એક સંતે કીધું, ભાઈ તું ભગવાનની સેવા કર. પેલો કે મહારાજ એવી સેવા બતાવો રૂપિયાનો ખર્ચ ન થાય, મંદિરના પગથિયા ચડવા ન પડે એવી સેવા બતાવો. સંતે કીધું કઈ વાત નહીં, ભગવાન તો બહુ દયાળુ છે. તું દુકાનમાં બેઠા બેઠા ખાલી વિચાર કરો ને, મેં ભગવાનને સોનાની માળા ધરાવી, મેં ભગવાનને પકવાન આરોગાવું છું, મેં ભગવાનને સૂકો મેવો આરોગાવું છું. પેલો કે આ તો બહુ હેલું, રૂપિયાનો ખર્ચો નથી, ભગવાનને આટલું બધું આપી દેવાનું, કરીશું જાઓ. રોજ નવરા બેઠા હોય ત્યારે બસ આવી રીતે માનસિક સેવા કરે. મેં ઠાકોરજીને હીરાની માળા ધરાવી, સોનાની માળા ધરાવી, પકવાન આરોગાયા, આરોગાયું. અને એક દાડો રાત્રે ઊંઘમાં સ્વપ્નું આવ્યું અને સ્વપ્નમાં પત્ની ઠાકોરજી માટે માનભોગ સિદ્ધ કરી રહી છે. અને સિદ્ધ કરતા 2 ચમચી 3 ચમચી મોરસ નાખી અને પેલો ઊંઘમાં બરાડવા લાગ્યો, એ બહુ મોરસ નાખીશ નહીં, ઠાકોરજીને ડાયાબિટીસ થઈ જશે. પત્ની સભા કરતી જાગી, કોને ડાયાબિટીસ થાય? અરે ગાડી એટલો બધો મોરસ નંખાય શીરામાં? પત્ની કે રાતના 2 વાગ્યા હું ઊંઘું છું ને તમે ઊંઘો છો. તનથી નથી કરી તો મનથી પણ નથી થતું, અને મનથી નથી થતું તો સ્વપ્નમાં પણ નથી થતું. અને તેથી તનુજા સેવા પેઢી છે, પછી માનસ સેવા છે. અને માનસ સેવા કરશો તો સ્વપ્નમાં પણ તમે પ્રભુની સેવા કરતા હશો. દિવસના કરેલા કર્મો જેમ દિવસનું કામના આપણને રાત્રે સપનામાં દેખાય છે. એક ભાઈ રાતે ઊંઘમાં બબડે, લેવું એટલે નહીં તો જતો જા, લેવું એટલે નહીં તો જતો. પત્ની કે શું તમે રાતે બોલ બોલ કરો? પેલો ભાઈ કે આખો દાડો હવે ગ્રાહકો જોડે માથાકૂટ કરવાની એટલે રાતે બોલી જવાય. તો ભગવત સ્મરણ કરીએ તો રાત્રે ઊંઘમાં પણ આપણને સ્વપ્ન સ્મરણ થાય. ગોપીઓ ચિત્તથી પ્રભુના દર્શન કરે છે, મન મૂકી દે છે ભગવાન પાસે. લાલો રમત રમતો હશે, લાલો સેવા કરતો હશે, લાલો આરામ કરતો હશે, લાલો બેઠો હશે, ખાતું હશે. કેવી સેવા કૃષ્ણે કરી છે. એક રઘુવંશમાં રાજા દિલીપે ગૌ સેવા કરી, અને બીજું શ્રીમદ ભાગવતમાં ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણે ગૌ સેવા કરી. બરહા પીડમ નટવર ભવો કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંદ્રાણ વેણો હૃદય સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સામાન્ય અર્થ તમે વાંચો તો આમાં કોઈ સેવા આવતી નથી, પણ શ્રી મહાપ્રભુજી કહે છે ભગવાને બહુ જ મોટી સેવા કરી છે. આ અર્થ, શ્લોકનો અર્થ શું કહે છે? ભગવાન વ્રજમાં ઊભા છે, વનની અંદર, માથે મોરપીંછ ધારણ કર્યો છે, ફૂલોની માળા પહેરી છે, ફૂલોના કુંડળ કર્યા છે, કેડે સાપી બાંધેલી છે, સિંગનાદ હતું એ ખભે લટકાવ્યું છે, ને વેણું હતી એ કટાર કેડે લટકાવી છે. લાકડીના ટેકે ભગવાન માખણ મિશ્રી ખાઈ રહ્યા છે. ઇનડાયરેક્ટલી સેવા છે. તમે સંસદ સભામાં જોજો, વોટિંગ ના કરવું હોય તો, વિરોધ ન કરવો હોય તો શું કરશે? ગેરહાજર રહેશે, એટલે ઓટોમેટિક વિજય થઈ ગયો. કોઈને સહયોગ ન આપો તો વાંધો નહીં, પણ અસહયોગ ઊભો ન કરો ને તો પણ એક તમારી મોટી સેવા છે. ભગવાને તેથી ગાયો ઘાસ ખાય છે. જો વેણુના સૂર છેડે તો ગાયો દોડી આવે, એ ભૂખી રહી જાય.
અને તેથી સિંહનાદ પણ ન કર્યો કે વેણુનો નાદ ન કર્યો, ગાયને શાંતિથી જમવા દીધી અને પોતે પણ શાંતિથી જમે છે. આપણે આટલો નિયમ તો થોડો રાખ્યો છે. કોઈ એમ કે કોઈ જમવા બેઠો છે તો સારું પછી ફોન કરીશ, કાંઈ એમાં ડિસ્ટર્બ ન કરો. એને પ્રેમથી જે ભોજન કરતો હોય એની મસ્તીમાં, અને એ મસ્તી ત્યારે જ આનંદ આવશે તમે જ્યારે મન ભોજનમાં જશે ને તો જ ભોજનનો આનંદ આવશે. નહીં તો કોઠીમાં નાક નાક કરી ખબર જ ન પડી. આજકાલ મોબાઈલ જોઈને જમનારા માણસોનું શરીર વધી જાય છે કે કારણ એને ખબર જ નથી પડતી 4 રોટલી ખાધી 6 ખાધી, શું ખાધું એ ખબર ના. કોઈ પૂછે શું ખાધું, ખબર નહીં શું ખાધું, પૂછવું પડે, જોવું પડે, કારણ એનું મન તો મોબાઈલમાં છે, દ્રષ્ટિ મોબાઈલમાં, ખાલી હાથ જ મોઢામાં જાય છે. તો ભોજન પણ એકાંત, શાસ્ત્ર પાછું એનાથી આગળ કહે છે એકાંતમાં ભોજન. એકાંત એટલે દ્રષ્ટિ, બીજાની દ્રષ્ટિ ન પડે એવું નથી કે નજર લાગે, પણ એકાંત એટલે પોતે એની અંતર્મુખ બની જાઓ તો જ ભોજનનો રસ આવશે. જ્યાં સુધી તમે એમાં નથી પડ્યા ત્યાં સુધી રસ નથી આવતો. અને જો વાગોળતું હોય ત્યારે પશુ જોજો, શાંતિથી બેઠું હોય, આંખ બંધ કરીને મોઢું હલાય 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 કરતો, જાણે એ રસની અનુભૂતિ ન કરતો. એ વાગોડે છે તારે આંખો બંધ કરીને ગાય બેઠી હોય. અને તેથી વારે વારે ગૌશાળામાં પણ ન જવું, કારણ કે એને ભોજન કર્યા પછી 4 કલાક પચે, અને આપણે વારે ઘડીએ ગયા એટલે થોડું થોડું નાક નાક કર્યું એટલે ગાય ખાખા કરે ને ખાખા કરે એટલે અપચો થઈ જાય, બીમાર પડી જાય. અમારે ત્યાં અમે 2 ટાઈમ રાખીશું, સવારે ભરપૂર ખવડાવી દેવાનું અને 4 વાગે ફરી ભરપૂર, અને પછી એ 2 કલાક ગાય ખાઈ લે અને પછી એની મેં શાંતિથી બસ એ વાગોડ્યા જ કરે બેઠા બેઠા. એને પાણી પીવું તો પાણી પીવે અને ફરી પાછી જઈને ઝાડ નીચે બેસી જાય, કારણ તૃપ્ત થઈ ગઈ. પછી એને અડધો કલાકે નાખ નાખ કરી. આપણે જ આપણી પાછો સ્વભાવ છે થોડી થોડી વાર ખા ખા કરવાનું, પછી પચતું નથી. શ્રીમદ ભાગવત ગોપીઓએ અનુભવ કર્યો. સાયંકાળ અને પ્રાતઃકાળ અને સાયંકાળ 2 દર્શન મુખ્ય બની ગયા.